વરસાદે સિવિલ હોસ્પિટલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. સુરતમાં સામાન્ય વરસાદ પડતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાતા દર્દી સહિત પરિવારજનોને હાલાકી ભોગવવી પડી હતી. સુરતમાં સામાન્ય વરસાદે સિવિલ હોસ્પિટલની પોલ ખોલી દીધી છે. સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાયા હતા. હોસ્પિટલની લોબી સહિત કેમ્પસમાં પાણી ભરાઈ જતા દર્દી સહિત પરિવારજનોની હાલાકી ભોગવવી પડી હતી. પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરમાંથી વરસાદી પાણી ઉભરાતા સમસ્યા સર્જાઈ હતી. સિવિલ તંત્ર દ્વારા ચોમાસું બેસે તે પહેલા જ ડ્રેનેજ લાઇનના ચેમ્બરોની સફાઈ કરવાની હોય છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની લોબી સહિત હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદનું ફરી આગમન થયું હતું, જ્યારે વરસાદે સિવિલ હોસ્પિટલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી હતી. નવસારી સિવિલ હોસ્પિટલની ડ્રેનેજ સહિત વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરોમાંથી વરસાદી પાણી ઉભરાતા આરઓએમ લોબી સુધી પાણી ભરાઈ ગયું હતું. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓ સહિત દર્દીના પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. દર્દી હોય કે પરિજનો, નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને આ વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડ્યું હતું. પાણી ભરાવાના કારણે તાત્કાલિક પાણી બહાર કાઢવા માટે કામે લગાવી દેવામાં આવ્યા હતા. પહેલા જ વરસાદમાં આ રીતની સ્થિતિથી સિવિલ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ચોમાસું બેસે તે પહેલા સિવિલ હોસ્પિટલના તંત્રને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે. હોસ્પિટલમાં આવેલ તમામ ડ્રેનેજ વરસાદી નિકાલ માટે બનાવવામાં આવેલ પાણીના ચેમ્બરોની સાફ સફાઈ કરવાની હોય છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહીં આવતા સિવિલ હોસ્પિટલની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરોમાંથી પાણી ઉભરાતા પાણી ભરાયા હતા.